બનાસકાંઠાના ડીસા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ કરેલા હંગામા મામલે કલેક્ટર મિહિર પટેલે સ્પષ્ટતા કરી છે અને તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના સ્થાનિક તંત્રની હાજરીમાં મૃતકોની ઓળખ કરાઈ હતી। એમપીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પરિવારજનો સાથે હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। સાથે તેમણે કહ્યું કે મૃતદેહ ડીકમ્પોઝ થઈ રહ્યા હોવાથી વતન રવાના કરાયા છે। देवास डिस्ट्रिक्ट कलेक्टर साथे मारे बात थई छे। त्यानी जे डिस्ट्रिक्ट कलेक्टरनी टीम छे ए पण त्याना ग्रामजनो साथे सतत गईकाल सांजथी ज संपर्कमां छे अने मध्यप्रदेश सरकार साथे बात थया बाद ज एमनी जे टीम आवी हती अने एमने जे रीते नक्की कर्युं हतुं ते रीते सब डिविजनल मजिस्ट्रेट अने डीवायएसपीनी जे टीम छे तेमना द्वारा वेरिफिकेशन कर्या बाद तमाम जे मृतदेहो छे ए मध्यप्रदेश सरकारना कलेक्टरनी टीमने सुप्रत करवामां આવ્યા છે। घणो लांबो समयगाळो थई गयो हतो, बॉडी पण डीकम्पोज थवा लागी हती एटले मध्यप्रदेश सरकार साथे वात कर्या बाद त्याना कलेक्टर ऑफिसनी टीमने सब डिविजनल मजिस्ट्रेटनी हाजरीमां जे तमाम मृतदेहो छे ए सुप्रत करवामां આવ્યા છે અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે એ પણ એમના સગા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં છે। આ એક ચોક્કસ પ્રક્રિયા હતી, એ ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને તમામ જે મૃતદેહો છે એ એમના પરિવારના જ વ્યક્તિ દ્વારા આઈડેન્ટિફાઈ કર્યા બાદ બંને જે જિલ્લાની અધિકારીઓ હતા એ અધિકારીઓની હાજરીમાં વેરિફિકેશન કર્યા બાદ મૃતદેહો સુપ્રત કરવામાં આવ્યા છે।